બસ હવે બહુ થયું. મારાથી આ નહીં જ થાય. હું હાર માની લઉં છું. મમ્મી કહે છે કે પ્રેક્ટિસ કરવાથી બધું આવડી જાય. પણ મેં કાલે પણ પ્રેક્ટિસ કરી, આજે પણ કરી, તો પણ આ ગણિતનો દાખલો મને સમજાતો જ નથી. હું ડફોલ છું. મારું મગજ જ ખરાબ છે. અરે અરે, આ રૂમમાં વળી કયું તોફાન આવ્યું? રસોડા સુધી વાદળોના ગડગડાટ સંભળાય છે. દાદી, આ કોઈ તોફાન નથી. આ મારું હોમવર્ક છે. મેં 100 વાર કોશિશ કરી, પણ મને નથી આવડતું. હું ફસાઈ ગયો છું. ફસાઈ ગયો છે? અહીં આવ બેટા, મારી પાસે બેસ. તને જોઈને મને મારો એક જૂનો દોસ્ત યાદ આવી ગયો. એ પણ તારી જેમ જ ફસાઈ ગયો હતો. પણ એટલા માટે નહીં કે એ ચાલી નહોતો શકતો, પણ એટલા માટે કે એને લાગતું હતું કે એ ચાલી નથી શકતો. કોણ? કોઈ પહેલવાન? ના, એક વિશાળ હાથી. એકવાર એક મુસાફર હાથીઓના મોટા કેમ્પ પાસેથી પસાર થતો હતો. ત્યાં જઈને એ અચાનક ઊભો રહી ગયો. જે દ્રશ્ય એને જોયું એ જોઈને એ દંગ રહી ગયો. તેની સામે 5 મોટા અને શક્તિશાળી હાથી ઊભા હતા. એ કોઈ સામાન્ય હાથી ન હતા, પહાડ જેવા વિશાળ હતા. એમના પગ ઝાડના થડ જેવા જાડા હતા. એ ધારે તો મોટા મોટા લાકડા ઉપાડી શકે અને ટ્રકને પણ ઊંધી વાળી શકે, એટલા શક્તિશાળી હતા. પણ ત્યાં કંઈક અલગ હતું. આટલા મોટા જાનવર કોઈ પાંજરામાં ન હતા. એમને કોઈ લોખંડની જાડી સાંકળોથી પણ બાંધેલા ન હતા. એમને રોકવા માટે ફક્ત એક નાનકડું, પાતળું અને જૂનું દોરડું એમના આગળના પગે બાંધેલું હતું. હે? ખાલી એક દોરડું? આપણે કપડાં સૂકવીએ એવું? હા, બિલકુલ એવું જ. કાચું દોરડું. પેલા મુસાફરને નવાઈ લાગી. એને વિચાર્યું, આ તો અશક્ય છે. આ હાથી ધારે તો એક ઝાટકે દોરડું તોડીને ભાગી શકે છે. તો પછી એ શાંતિથી કેમ ઊભા છે? કુતૂહલવશ મુસાફર પેલા મહાવત પાસે ગયો અને આનું રહસ્ય પૂછ્યું. મહાવત હસ્યો અને બોલ્યો, સાહેબ, જ્યારે આ હાથી બહુ નાના હતા ને, એકદમ નાના અને ક્યુટ બચ્ચા, ત્યારે અમે એમને બાંધવા માટે આ જ દોરડાનો ઉપયોગ કરતા હતા. ત્યારે એ બચ્ચું નાનું અને કમજોર હતું. એને એની મા પાસે જવું હતું. એટલે એણે દોરડું તોડવા માટે બહુ ધમપછાડા કર્યા. એને બહુ જોર કર્યું. એ રડ્યું. પણ ત્યારે આ દોરડું એ બચ્ચા માટે બહુ મજબૂત હતું. એણે દિવસો સુધી મહેનત કરી, અઠવાડિયા સુધી કોશિશ કરી, પણ દોરડું ન તૂટ્યું. છેવટે એ બચ્ચાએ હાર માની લીધી. એના મગજમાં એક વાત ફિટ થઈ ગઈ. હું કમજોર છું. આ દોરડું મારાથી ક્યારેય નહીં તૂટે. આજે એ બચ્ચા મોટા થઈ ગયા છે. એ આખા કેમ્પને તોડી નાખે એટલા શક્તિશાળી છે. પણ એમના મનમાં એ હજી પેલા લાચાર બચ્ચા જ છે. એમને એમ જ છે કે પેલું નાનું દોરડું એમને પકડી રાખશે. એટલે હવે એ ક્યારેય કોશિશ પણ નથી કરતા. બાપ રે! મતલબ કે એ હાથીઓ એક જૂઠમાં જીવે છે. એક જૂઠ જે એમને પોતાને કીધું છે. અને આર્વ, હવે પેલી ગણિતની ચોપડી સામે જો. ગયા વર્ષે તારાથી આ રીતનો દાખલો નહોતો થયો, સાચું ને? હા દાદી, મને ટેસ્ટમાં 0 આવ્યો હતો. બસ, એ તારી હાથીના બચ્ચાવાળી એ નિષ્ફળતા તારું દોરડું છે. તને એમ લાગે છે કે ત્યારે નહોતું આવડ્યું એટલે અત્યારે પણ નહીં આવડે.
પણ દીકરા, તું હવે મોટો થઈ ગયો છે. તારું મગજ તેજ છે. તું હવે પેલું નાનું બચ્ચું નથી રહ્યો. મતલબ હું આ દોરડું તોડી શકું છું? તું તારી કલ્પના કરતાં પણ વધારે શક્તિશાળી છે. તને રોકનાર બીજું કોઈ નહીં, પણ તારો વિચાર મારાથી નહીં થાય એ જ છે. તોડ એ દોરડાને, આરવો. સારું, ટીચરે શીખવેલી નવી રીત ટ્રાય કરું. પહેલા આ રકમ અહીં મૂકું, ભાગાકાર કરું અને દાદી, જવાબ આવી ગયો. જુઓ, મેં કરી બતાવ્યું. મેં દોરડું તોડી નાખ્યું. શાબાશ દીકરા. પેલું દોરડું ક્યારે સાચું હતું જ નહીં, એ ખાલી તારા મનમાં હતું. તો બાળમિત્રો, આજે જ તમારી જાતને પૂછો, તમને આગળ વધતા શું રોકી રહ્યું છે? શું એ ખરેખર કોઈ મોટી સમસ્યા છે, કે પછી પેલા નાના દોરડા જેવો કોઈ જૂનો ડર? તમારામાં વિશ્વાસ રાખો. તમારી તાકાત તમારી મુશ્કેલી કરતાં ઘણી મોટી છે. જો તમને આ વાર્તા ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને સંસ્કાર સેતુને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.